presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. આજે તમે વિચારતા હશો કે આ વાંસળીનું કિચન મેજિકમાં શું કામ? રસોડામાં વાંસળી હોય તો એ કેવું? પણ આપણી સ્ત્રીઓની બધાની આદત હોય છે કે જ્યારે આપણે રસોડામાં કંઈક સરસ મજાની નવીન વાનગી બનાવતા હોઈએ અથવા કંઈ પણ બનાવતા હોઈએ ત્યારે કાં તો આપણને ગણગણવાની આદત હોય છે અને કાં તો કોઈ સરસ મજાના ગીતો આપણે પ્લેલિસ્ટ લગાડી દઈએ ફોનમાં. ફોન વાગતો હોય છે અને એમાંથી સરસ મજાના ગીતો વાગે અને આપણે આપણી રસોઈ બનાવતા હોઈએ. પણ વિચાર કરો કે જો મ્યુઝિક ખુદ સ્ત્રી વગાડી શકતી હોય અને સાથે જમવાનું પણ એટલું જ સરસ બનાવી શકતી હોય તો સોને પે સુહાગા જેવી વાત છે. અને આજના મારા જે ગેસ્ટ છે એ સરસ મજાની રેસિપી તો બનાવે જ છે પણ સાથે સરસ મજાની વાંસળી પણ વગાડે છે. તો ચાલો બહુ જ વધારે વાર ન કરતા એમને જ અહીંયા બોલાવીએ. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે શિલ્પાબેન સોલંકી કે જે સૌથી પહેલાં બનાવી રહ્યા છે સરસ મજાની એવી સેવ ખમણી અને પછી બનાવી રહ્યા છે કાજુ અને કારેલાનું શાક. તો કરીએ આજના શોની શરૂઆત. શિલ્પાબેન, સ્વાગત છે કિચન મેજિકમાં તમારું. અને જેમ મેં શરૂઆતમાં કહ્યું એ જ રીતે કે સ્ત્રીઓને ગણગણવાની આદત હોય, કંઈક ગીતો સાંભળવાની આદત હોય, મ્યુઝિક સાથે રસોડું હોય તો એની એક મજા અલગ હોય છે. અને તમે વાંસળી વગાડો છો તો સૌથી પહેલાં તમારી વાંસળી સંભળાવો અને ત્યાર પછી આપણે કિચનમાં આપણી રેસિપી તરફ આગળ વધીએ. જરૂર. વાંસળી એટલે કૃષ્ણ ભગવાન. જી બિલકુલ. આપણે કૃષ્ણ ભગવાનનું ભજન સંભળાવીશું. બિલકુલ. જો સારું લાગે તો, કેમ કે હું ઘરે જ વગાડું છું, આ રીતે બહાર બહુ વગાડતી નથી, પણ તમે કહેજો કે કેવી વગાડી છે. બરાબર છે? કંઈ ભૂલચૂક હોય તો માફ. અરે બિલકુલ. આપણે ભજન વગાડશું. જી. વાહ વાહ વાહ, ખૂબ સરસ. ચલો, કિચન મેજિકની શરૂઆત આજે જે થઈ એ વાંસળી વગાડવાથી થઈ છે અને બહુ જ સરસ. તમે શીખ્યા છો પ્રોફેશનલી? કેવી રીતે? તમે ક્યારે વાંસળી? મને છે ને એકચ્યુઅલી મારા ડૉક્ટર છે જે મને હાર્ટનો પ્રોબ્લેમ નથી કે તમે શંખ વગાડો. હવે શંખ તો આપણે વગાડીએ નહીં, લેડીઝ એવું કહે છે કે શંખ ના વગાડાય. હા. તો મેં કીધું એમને કે હું વાંસળી વગાડી શકું, કેમ કે મને બહુ જ પહેલાંથી એવું હતું કે કંઈક વગાડવું ઇન્સ્ટ્રુમેન્ટ. તો મને વાંસળી બહુ જ ગમતી હતી. કેમ કે હું કોઈ આમ જતા વેચવા આવ્યા હોય ફેરિયા કે જે જતા હોતા નહીં વગાડતા હોય તો આપણને એમ થાય કે આપણે પણ આવું કંઈક વગાડીએ. પછી ધીરે ધીરે પેલી લોકલ લીધી, પછી એક વખત આ પ્રોફેશનલ લીધી છે અને હું યુટ્યુબમાંથી જોઈને શીખું છું અત્યારે. અચ્છા, એટલે તમે ક્યાંય કોઈ ક્લાસીસમાં નથી જતા? આટલું સરસ તમે યુટ્યુબમાંથી શીખ્યા એ બહુ જ મોટી વાત છે. અને યુટ્યુબ આજકાલ બધાનો ગુરુ બની ગયો છે. એટલે જે પણ તમારે શીખવું હોય, તમારી જે કલા હોય એ તમે મૂકો અને લોકો તમને જોઈને કોપી કરીને શીખી શકે છે. એમાં પણ ઘણા બધા અલગ અલગ શીખવાડે છે, પણ એક સર છે જે કરણ સૈની કરીને એક સર છે ને જે બહુ સરસ તમને બેઝિક શીખવાડે કે આવી રીતે વગાડો ને આવી રીતે વગાડો. ભલે એમને કશું મળતું હોય કે ના મળતું હોય, પણ આપણને મગજમાં આમ ઉતરી જાય ને એવું શીખવાડે છે. અરે વાહ, ખૂબ સરસ. ચલો, આપણે પણ હવે પ્રયત્ન કરશું અને જેટલી પણ લેડીઝ આપણને જોઈ રહી છે, તમને રસોઈ સિવાયનો જે પણ શોખ હોય એ તમે પૂરો કરી શકો છો. એવું નથી કે ફક્ત રસોઈ અને ફક્ત ઘરના વ્યક્તિઓ, બસ આપણા માટે પણ થોડો મી ટાઈમ કાઢી અને કંઈક જે મનગમતું હોય એ તમે કરી શકો છો.
શિલ્પાબેન, હવે આપણે રેસીપી તરફ આગળ વધીએ. ચાલો. સેવ ખમણી તમે બનાવવાના છો અને ઓલરેડી તમે પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો કેવી રીતે બનાવશું આપણે? આપણે એક ખીરું તૈયાર કરી દેવાનું છે. હા. અને પહેલાં આપણે છે ને આ જે ચણાની દાળને 5 થી 7 કલાક પલાળી રાખવાની, અને પછી આને મિક્સરમાં અચકચરી વાટવાનું, બહુ એકદમ ફાઇન પેસ્ટ નહીં કરી દેવાની. તો આપણે જે વાટી દાળના ખમણ મળે છે ને એ આપણે તૈયાર કરવાના છે. ઓકે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલી દાળ લીધી છે અને પલાળીને આ રીતે મેં પેસ્ટ બનાવી દીધી છે. હવે એમાં આપણે 4 થી 5 ચમચી જેટલી બોરું ખાંડ એડ કરી દઈશું, કેમ કે સેવ ખમણી થોડી ગળાશ પડતી હોય. જી. તો અહીંયા હું 4 ચમચી લઈ લઉં છું બોરું ખાંડ, અને અડધી ચમચી જેટલા લીંબુના ફૂલ લેવાના છે. લીંબુના ફૂલથી કેવું થશે કે જાળી પડશે ખમણમાં. 2 ચમચી જેટલી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની છે. લસણ ના નાખતા, નતર નહીં સારું લાગે. હા, બરાબર. વાટીદારના ખમણમાં લસણ સારું ના લાગે. સેજ પણ સારું ના લાગે, અને આપણી કાઠિયાવાડી આ ફરસાણ છે એટલે ના સારું લાગે. સ્વાદ મુજબ મીઠું લઈ લઈશું અને થોડી હળદર, અને હવે મિક્સ કરી દઈશું આપણે. ઓકે. થોડું પાણી એડ કરી દઈશું જેથી કરીને આપણું ખીરું થોડું ઢીલું થઈ જાય. લીંબુ તમે ઉપયોગ કરશો ને તો એવું થશે કે પછી થોડી વાર ભાઈ અલગ વાસ આવશે. એટલે લીંબુના ફૂલના કારણે તમારે એક તો જાળી પણ સરસ પડશે અને સરસ રીતે ખમણ તૈયાર થશે. હવે મેં આ એક નોર્મલ ઈનો લીધો છે, એ એડ કરી દેવાનું છે, એક આખું પેકેટ. ઓકે. મિક્સ કરી દઈશું. ઈનો નાખ્યા પછી છે ને થોડું હળવા હાથે જ મિક્સ કરવાનું, જેથી પાવર એનો જળવાયેલો રહે, બેસી જાય ને એકદમ આપણું ફૂલેલું છે ને ખીરું બેસી ના જાય એટલા માટે. કોઈ પણ બેટરમાં જ્યારે આપણે ઈનો કે ખાવાના સોડા એડ કરીએ પછી એકદમ જો કરીએ તો એનો પાવર તરત ઉડી જાય, એટલે એને હલકા હાથે જ હળવા હાથે જ આપણે ફેરવીએ છીએ. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે અને થાળી થોડી વાર ગરમ થવા મૂકી દઈશું. અચ્છા. એને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. જો આપણું સરસ બેટર ફૂલી ગયું છે. હા. બસ આ તમારે આ જ સ્ટેજ ઉપર તમે બોરું ખાંડ અને તમે જો લીંબુના ફૂલ ના નાખો ને તો તમારે વાટી દાળના ખમણ તૈયાર થાય. અચ્છા. સેમ જ બેટર રહેશે, તમારે ખાલી એની અંદર આ બે વસ્તુ નહીં અને નાખો. આ જે બનશે એ અત્યારે એ સેવ ખમણી સેવ ખમણીના ખમણ થશે, કેમ કે સેવ ખમણી છે ને ગળાશ પડતી હોય, અને વાટી દાળના જે ખમણ હોય ને એમાં ખાંડ ને એવું ના હોય. જો આપણે થાળી કરી દઈએ, હવે બેટર એડ કરી દઈશું. ઓકે. અત્યાર સુધી એક મિથ હતો કે જ્યારે સેવ ખમણી ખાઈએ છીએ તો એ નાયલોન ખમણનો ભૂકો હોય અને એની ઉપર સેવ નાખીને આપી દે, પણ સેવ ખમણીના ખમણ અલગ હોય એ પણ આજે જાણીને નવાઈને આનંદ લાગે છે. એટલે જ્યારે એવું થાય ને કે ભાઈ જો તમે લેવા ગયા હોય ને પતી ગયું હોય ને તો એ બી એક થાય. વાટી દાળના ખમણનો ભૂકો પણ એ લોકો કરીને તમને આપી જ દે છે, પણ આમ જોવા જાવ ને તો ઓરિજિનલ ખમણ અલગ જ હોય એનું. હા, રાઈટ. અને આને કેટલો સમય લાગે? આને 10 થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું આપણે. ઓકે. તો આપણે ઢોકળું તૈયાર થઈ ગયું છે, ઠંડુ પણ થઈ ગયું છે. ઢોકળું થવાની નિશાની શું કે સાઈડમાં થાળી છોડી દે, બરાબર. હવે આને આપણે ભૂકો કરી લઈશું. હાથેથી પણ કરી શકો અને ખમણીથી પણ તમે કરી શકો. આપણે હાથેથી કરી દઈશું ફટાફટ. ઓકે. એક જાડી જે તમે કહેતા હતા એ તો પડી ગઈ છે. હા. એમાંથી એક ખમણ આપણે સાઈડમાં મૂકશું, કેમ કે આપણે ચટણી પણ બનાવવાની છે, જે એની જોડે સ્પેશિયલ ચટણી મળે છે ને એ આપણે બનાવવાની છે, એટલે ખમણ એમાં જોશે. ઓકે. જો આપણો ભૂકો થઈ ગયો છે તો હવે વઘાર કરી લઈશું આપણે એનો.
તો આપણે વઘાર કરી લઈશું. તો પહેલાં તેલ લઈ લઈશું એમાં પેનમાં. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું એટલે વાનગી જે છે એ ફ્રેશ રહેશે અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ. સાચી વાત છે. હવે તેલને થોડું ગરમ થવા દઈશું. થાય એટલે એમાં રાઈ એડ કરી દઈશું. અને ગુજરાતી એટલે લીમડાના પાન, મીઠા લીમડાના પાન તો જોઈએ જ. ભરપૂર. એના વગર તો કશું વસ્તુ જ ના બને. રાઈ થોડીક તતડે ને એટલે આપણે હિંગ એડ કરી દઈશું. તમે આ જે ખમણ મેં બનાવ્યા ને એમાં તમે જો મીઠું અને ખાલી લીંબુના ફૂલ નાખીને ઢોકળું મૂકી દો ને તો વાટી દાળના ખમણ થઈ જાય. વાટી દાળના ખમણમાંથી ટમટમ ખમણ થાય, દહીંવાળા ખમણ થાય, આ બધા ખમણ થાય. અચ્છા. આમાં આપણે બુરું ખાંડ એવું નાખ્યું છે ને એટલે આપણે ટમટમ ખમણ ના કરી શકીએ. પણ જો તમે એ વગર તમે કરો ને તો 2-3 તમારે ખમણ થઈ જાય. બહાર મળતા તમને દહીં ખમણ આવે છે એ બધું એમાંથી થઈ જાય. હવે આપણે હિંગ એડ કરી દઈશું. અને દ્રાક્ષ. દ્રાક્ષને થોડી ફૂલવા દેવાની. દ્રાક્ષ પછી દાડમ આ બધું હોય ને એટલે આમ સ્વાદ અલગ જ આવે. જો દ્રાક્ષ થોડી ફૂલી ગઈ છે ને હવે આપણે એની અંદર આપણે એડ કરી દઈશું ખમણી. ઓકે. લાગે ને કે મોટું મોટું છે તો તમે ચમચેથી કરીને તોડી દેવાનું. ઓકે. પણ આપણે થવો કમ્પલસરી છે. ભૂકો જ કરી દેવાનો છે આપણે ગમે તેમ કરીને. વઘાર વખતે આમાં કંઈ આપણે મીઠું કે કંઈ એડ કરીશું કે જે પહેલા એડ કરેલું હતું એને જે બધું અંદર આપણે ખીરામાં એડ કર્યું હતું ને એ જ આવી ગયું એમાં બધું. અને હવે આપણે જે ચટણી બનાવીશું ને એમાં આપણે બધું એડ કરવાનું છે. જે આપણે ચટણી સાથે જ આને પીરસાય છે. આપણે જ્યારે બહાર ખાતા હોઈએ છીએ ને ત્યારે લોકો એક ગ્રીન ચટણી આપે છે જાડી જેવી થોડી, એ આપણે બનાવીશું. એમાં પછી બધું જ આવી ગયું. ઓકે. થોડીક કોથમીર ઉમેરી દઈશું. ઓકે. તો જો આપણે સરસ મજાની ખમણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. યસ. અને હવે એની જોડે મળતી ચટણી એ આપણે બનાવી લઈશું. ઓકે. તો એની માટે આપણે કોથમીર લઈ લેવાની છે. 5 થી 7 નંગ મરચાં છે લીલા લઈ લેવાના છે. અમે કહ્યું ને કે ભાઈ જે ચટણી છે જોડે મળતી એમાં ગળપણ ખટાશ હોય તો 2 ચમચી જેટલું બુરું ખાંડ. ઓકે. અને 5 ચમચી જેટલા લીંબુના ફૂલ. અચ્છા, ચટણીમાં પણ લીંબુના ફૂલ એડ કરશું. ખાટી મીઠી મસ્ત ચટણી બનશે. અને આપણે જે ખમણ હતું ને એ આપણે લઈ લઈશું એની અંદર. અચ્છા. અને આ જે મેન છે ને કે ભાઈ બહાર જેવી ચટણી થવાનું કારણ એ આ છે ખમણ. અને જરૂર મુજબ પાણી. ઓકે. હવે આપણે વાટી લઈશું. વાહ, તો બહાર જેવી એકદમ સરસ ચટણી પણ તૈયાર થઈ ગઈ છે અને હવે ખમણ પણ આપણા ખટ્ટા મીઠા તૈયાર છે. તો હવે એને છે કે નહીં ચટણી? યસ. તો હવે એને આપણે સેવ સાથે સર્વ કરી દઈએ. કરી દઈએ. ચાલો. સેવ ખમણી બનાવવા માટેની સામગ્રી: 2 કપ ચણાની દાળ, હાફ ટેબલસ્પૂન હિંગ, 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 ટેબલસ્પૂન ખાંડ, 1 ટીસ્પૂન ખાવાના સોડા, 1 કપ સેવ, સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે સેવ ખમણી અને એની જોડે મળતી ચટણી. વાહ,
એકદમ બહાર જેવી ચટણી ઘરે તમે બનાવી શકો એની એક ટીપ જે છે એ આપણને શિલ્પાબેને કહી છે, જે તમારે ઘરે ફોલો કરવાની રહેશે જો તમારે બહાર જેવી સેવ ખમણી ઘરે જ તૈયાર કરવી છે તો. થેન્ક યુ સો મચ. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવી રહ્યા છીએ એક સરસ મજાની વાનગી, એક સરસ મજાનું શાક. એ છે કાજુ કારેલાનું શાક. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. Co-powered by વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર એન્ડ VIP ચાય. મારી સાથે આજે શિલ્પાબેન છે કે જેમણે શરૂઆતમાં સરસ મજાની વાંસળી વગાડતા આપણને સેવ ખમણી બનાવતા શીખવાડી, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે કાજુ કારેલાનું શાક. શિલ્પાબેન, કારેલા જ્યારે નામ પડે ને ત્યારે જ એવું લાગે કે મોઢામાં કડવાશ પછી લાગશે, પહેલાં લોકોને કાનમાં કડવાશ લાગવા લાગે કે આ તો કંઈ ખવાતું હશે. પણ કાજુ કારેલા જ્યારે નામ પડે ત્યારે એક ડ્રાયફ્રૂટ અને એક સાવ ન ભાવતી શાકભાજી એટલે કારેલા, તો આ બંનેને મિક્સ કરીને કેવી રીતે બનાવશું આપણે? આમ તો અત્યારે રસની સિઝન ચાલે છે, કારેલા બટેકાનું શાક પણ સરસ લાગે એની જોડે, જેને ભાવતું હોય એને. અને ના ભાવતું એ લોકોને હવે આ જોશે ને એટલે આ ભાવવા મળશે. કેમ કે આ બધા તમે જોયું જમણવારમાં અત્યારે કાજુ કારેલાનો એક ઓપ્શન હોય જ છે રસના કારણે. કેમ કે ગમે તે હોય ને તો રસની જોડે છે ને કારેલાનું શાક વધારે પડે. એટલે હવે આપણે છે ને આવી રીતે બનાવીશું. જો વરા રીતે બનાવવું હોય ને તો તળીને બનાવવાનું, પણ આપણે એ રીતે નથી બનાવ, આપણે સાદી રીતે. ઓકે, ચલો તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. ઓઇલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ રહેશે અને પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ. સાચી વાત છે. અહીંયા આપણે તેલનું પ્રમાણ કેટલું રાખીશું? આપણે થોડું વધારે રાખશું, જે નોર્મલ શાક કરતાં 4 થી 5 ચમચા જેવું રાખશું, કારણ કે આને આપણે થોડું તેલમાં જ બનાવવાનું છે. જી, 4 થી 5 ચમચા જેટલું તેલ થોડું ગરમ થાય ને એટલે આપણે એમાં પહેલાં કાજુ તળી લઈશું. ઓકે. અને પછી આપણે શાક બનાવીશું. ઓકે. કેમ કે કાજુ તમે એમને નાખશો ને તો એક નહીં બરાબર લાગે, ઢીલા પડી જશે. થોડા તળેલા હશે ને તો કાજુ થોડા ક્રન્ચી રહેશે, બરાબર છે? એટલે આપણે થોડાક કાજુને તળી લઈશું. તો આપણે કાજુ જો હશે ગુલાબી કલર જેવા થઈ ગયા છે ને તો આપણે કાઢી લઈશું. ઓકે. અને આપણે એ તેલમાં થોડી રહી લઈ લઈશું. અને થોડા તલ. ઓકે. અને મેં આ કારેલાને મીઠાને અંદર ચોળી અને આ રીતે ધોઈ લીધા છે. ઓકે, બરાબર છે? એટલે અડધી કડવાશ તો અહીંયાથી જ જતી રહી. એટલે હવે છે હજી આની અંદર ગોળ ને એ બધું આવે એટલે કડવા લાગતા જ નથી. જો હવે આપણે થોડાક તલ ફૂટે ને એટલે થોડી હિંગ નાખી દઈશું. થોડીક હળદર અને કારેલા એડ કરી દઈશું. ઓકે. જરૂર મુજબ મીઠું એડ કરી અને આને
5 થી 7 મિનિટ ચડવા દઈશું, કેમ કે એમે મીઠું એડ કર્યું હોય ને તો કારેલા થોડા ઢીલા પડી ગયા હોય, એટલે ચડવામાં બહુ વાર લાગતી નથી. અને અમે તેલ વધારે હોય ને તો તેલમાં ફટાફટ સતળાઈ પણ જાય છે. તો આપણે હવે આને ઢાંકી દઈશું અને એને 5 થી 6 મિનિટ ચડવા દઈશું. ઓકે. કારેલા એક એવી વસ્તુ છે કે લગભગ લોકોને ભાવતા નથી, અને જ્યારે એમાંથી કડવાશ દૂર થઈ જાય પછી મમ્મી પણ એવું કહેતા હોય કે જો કારેલામાંથી કડવાશ દૂર થઈ જાય તો એને કારેલા કહેવાનો કોઈ મતલબ નથી. એટલે થોડી કડવાશ અને થોડા એના જે વિટામિન્સ છે એ તો એમાં રહેવા જ જોઈએ. બધું જ મીઠાના પાણીમાં જો આપણે પલાળી દઈશું તો એની કડવાશ થોડી આપણા માટે જે છે એ ગુણકારી નહીં રહે. આપણે એમ કહીએ કે ભાઈ અંદરથી જે ગર હોય ને એ કાઢી નાખે બધા, બધું એના બિયા સાથે બધું કાઢી નાખે, પણ એ નહીં, એને રાખવાનો. તો એની અંદર છે ને એનું જે વસ્તુ છે ને, જે ભાઈ કારેલા છે તો કારેલાનો સ્વાદ રહેવો જોઈએ થોડો. બિલકુલ. આપણે એને મીઠામાં ને એવું કરીએ પણ એ એકદમ આપણે એને બધું કાઢીને કારેલું નહીં કરવાનું. નહીતર તો મતલબ જ નહીં કારેલા ખાવાની. હા, કે તમે કોઈ પણ વસ્તુમાં મીઠું મરચું હળદર નાખી અને મસ્ત સ્વાદિષ્ટ એને કરી નાખો તો એના જે ગુણ છે એ મરી જતા હોય છે. સાચી વાત છે. તો આપણે જોઈ લઈએ કારેલું. જો આ ચમચાથી આમ તૂટી જાય છે, બરાબર છે, એટલે આપણે કારેલું ચડી ગયું. સુગંધ સરસ આવવા લાગી છે, જે થોડી કડવાશ અને તુરાશની જે મિક્સ સુગંધ કહીએ એવી સુગંધ આવી રહી છે. હમણાં એ પણ જતી રહેશે કડવાશ. હવે આમાં મેં તલ અને સિંગ દાણાનો ભૂક્કો, આમ તો લોકો છે ને કાજુનો ભૂક્કો નાખે છે, પણ આ બી સરસ જ લાગે છે. ઓકે. 3 ચમચી જેટલો લઈ લઈશ. ધાણા જીરું 1 ચમચી, અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી ભરીને લાલ મરચું પાવડર. આમાં ગળપણ આવશે ને થોડુંક મરચું વધારે જોશે. બરાબર. થોડી હળદર અને થોડું મીઠું જોશે, જેથી આપણે 2 વખત નાખ્યું છે એટલે ધ્યાન નાખવાનું, કેમ કે આપણે કારેલામાં પણ એડ કર્યું છે ને, આપણે જ્યારે મને ચડવા મૂકીએ ને ત્યારે પણ નાખ્યું છે મીઠું. બરાબર છે. હવે આપણે એને હલાવી લઈશું. હવે આવું શાક હોય તો કોણ ના પાડે કહો. બિલકુલ. જ્યારે કારેલા ગળી જાય છે અને મસાલા સાથે મિક્સ થઈ જાય છે ત્યારે એનો ટેસ્ટ કંઈક અલગ જ આવે છે. એ કડવું તો બિલકુલ નથી લાગતું. હવે આપણે ગોળ, બિલકુલ કડવાશ ભગાડી દઈશું એને આપણે. 2 ચમચી જેટલો, બહુ નથી નાખવાનો, કેમ કે આપણે જે તલનો ભૂકો નાખ્યો છે ને એના કારણે બી મીઠાશ, સિંગના કારણે બી મીઠાશ આવશે, એટલે બહુ જ ગોળ નથી એડ કરવાનો. અને આપણે જે કાજુ તળીને નાખ્યા છે ને એ એડ કરી દેવાના છે. અચ્છા, વાહ. તો એક સરસ ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ હતી, જેમાં આપણે કારેલા એડ કર્યા અને હવે આપણે બધા જ મસાલા સાથે કાજુને પણ એડ કર્યા. બરાબર છે. હવે આપણે 2 જ મિનિટ માટે, કેમ કે કાજુ ઉપર આપણી ગ્રેવી ચોંટી જાય, અને ગ્રેવી જાડી થવાનું કારણ છે આપણે સિંગ અને તલનો ભૂક્કો. જી. તમે કોઈ બી ભરેલું શાક હોય ને તો બી તમે સિંગ ને તલનો ભૂક્કો બી એડ કરી દો ને, એકદમ ઘટ રસો થાય. જી. અને આમાં પણ થશે. વાહ, સરસ. તો હવે કાજુ કારેલાનું શાક ઓલમોસ્ટ રેડી છે, અને 2 મિનિટ પાકવા દઈએ પછી આપણે એને સર્વ કરી લઈએ. સાચી વાત છે. જો કેવું સરસ દેખાય છે. હવે થોડું બેલેન્સ એને કરશું આપણે. અડધી ચમચી જેટલું લીંબુ. બસ. હવે તમે કહો આમાં કડવાશ ક્યાંય રહે? આટલા બધા મસાલા. અત્યારે સુગંધમાં જો કડવાશ ના આવતી હોય તો ટેસ્ટમાં મને નથી લાગતું કે આવે કડવાશ. બિલકુલ નહીં આવે. તો ચાલો એને હવે આપણે સર્વ કરી દઈએ. ગયું છે. ઓકે. કાજુ કારેલાનું શાક બનાવવા માટેની સામગ્રી: 1 કપ કાજુ, ½ કપ ગોળ, 150 ગ્રામ કારેલા, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલા અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે કડવાશ વગરનું કાજુ કારેલાનું શાક. વાહ, કાજુ કારેલાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. બહુ જ ઇઝી રેસિપી છે અને ખૂબ જ ગુણકારી પણ ખરા. તો તમે પણ ઘરે ટ્રાય કરો કાજુ કારેલાનું શાક.
શિલ્પાબેન, થેન્ક યુ સો મચ. તમે કિચન મેજિકમાં આવ્યા, બંને રેસિપી સરસ મજાની શીખવાડી, સરસ વાંસળી પણ વગાડી. કિચન મેજિકની ટીમ તરફથી તમને બહુ જ બધી શુભકામના. ખૂબ બધા ભજનો, ખૂબ બધા ગીતો તમે વાંસળીમાં શીખો અને નવી નવી રેસિપી બનાવતા રહો એવી શુભકામના. થેન્ક યુ ફોર કમિંગ. થેન્ક યુ. આજની જો આ રેસિપીઝ તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, તમારી રેસિપીનું નામ અને સાથે જો સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. અને નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ પેજને પણ તમે ફોલો અને સબસ્ક્રાઇબ કરી શકો છો. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by Varmora Tiles and Bathware and VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by Varmora Tiles and Bathware. ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.